હલો એવરીવન. રૂટીન બેચમાં અમે તમને દરેક જણને એક કમ્પોનન્ટ વોટર સોલ્યુબલ હોય અને બીજો વોટર ઇનસોલ્યુબલ હોય એવા બે મિક્સર કરાવ્યા, પરંતુ આપણે બંને કમ્પોનન્ટ્સ વોટર ઇનસોલ્યુબલ હોય એવા મિક્સર હજુ થઈ શક્યા નથી. તો તમને હવે ખ્યાલ આવી ગયો છે કે મિક્સરની અંદર ટાઈપ ડિટર્મિનેશન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કે એકવાર ટાઈપ શોધતા આવડે પછીનું જે કામ છે ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ બોથ ધ સબસ્ટન્સ વિથ વિચ યુ આર ફેમિલિયર. તો આજે આપણે એક મિક્સર છે જે અમે તમને કહી દઈએ છીએ કે એક કમ્પોનન્ટ વોટર સોલ્યુબલ છે અને બીજો ઇનસોલ્યુબલ છે. મતલબ તમે અહીંયા માની લો કે વી મસ્ટ હેવ ટેકન ધ મિક્સર, વી હેવ એડેડ ધ ડિસ્ટિલ વોટર, વી શેક ઇટ વેલ, વી ફિલ્ટર ઇટ એન્ડ વી filtrate. Whenever we evaporate the filtrate, we did not get any residue. So we can say that's why we can say that water soluble compound is absent. So we can say that in this mixture both the compounds are water insoluble, so they must be in the residue. So here you can see that in this funnel these residues are there which contain water insoluble, either acid, phenol, base or neutral. So any two of these four. मतलब કે આ જે રેસિડ્યુઝ છે એમાં પાણીમાં અદ્રાવ્ય હોય એવા એસિડ, ફિનોલ, બેઝ કે ન્યુટ્રલ એમાંથી કોઈ પણ બે વસ્તુઓ છે. તો ફરી આપણે ચાર્ટમાં જોઈએ કે આપણે શું પ્રોસિજર કરવાના છીએ. તો હવે તમે જુઓ કે ફર્સ્ટ સ્ટેજમાં જે અમે લોકોએ નંબર લખેલા છે કે સૌથી પહેલાં આ રેસિડ્યુઝને આપણે સેચ્યુરેટેડ NHCO3માં લઈશું. અહીંયા ખાસ તમારે કાળજી એ રાખવાની કે જો એસિડ હશે, ઇફ ધ એસિડ ઇઝ પ્રેઝન્ટ, સો વેન યુ એડ NHCO3 એટ ધેટ ટાઈમ યુ શુડ ગેટ એફરવન્સીસ. પછી તમે ફિલ્ટર કરો અને અહીંયા HCl નાખો એ વખતે ઉભરાવે એને નહીં ગણવાના. અહીંયા NHCO3 નાખતા જો એફરવન્સ આવે તો તમારે એને એસિડ ગણવાનું. તો આપણે સૌ પહેલું સ્ટેપ કરીએ કે આપણા જે રેસિડ્યુઝ છે એને NHCO3માં લઈએ. તો કેવી રીતે લઈશું? તો આપણે એની નીચે તમે જોઈ શકો છો કે એક ટેસ્ટ ટ્યુબ મૂકેલી છે. આપણે એનાથી એક અહીંયા આગળ એને લેવા માટે એક હોલ કરીએ છીએ અને હોલ કરીને હું એની અંદર NHCO3 નાખું છું. નીચે પણ આપણે જોઈશું કે એફરવન્સ આવે છે કે નથી આવતા. તો તમે જુઓ કે થોડોક આપણે NHCO3 નાખીએ છીએ ટેસ્ટ ટ્યુબમાં. તમે નીચે જુઓ કે થોડોક આપણે વધારે NHCO3 લઈ લઈશું. તમને અહીંયા આગળ ઉપર તમે જુઓ કે જેમ જેમ ઉપરથી NHCO3 આવતો જાય છે તેમ તેમ એફરવન્સ આવતા જાય છે. એટલે ચોક્કસ આપણે કહી શકીએ કે એની અંદર વોટર ઇનસોલ્યુબલ એસિડ હશે. પણ આપણે પહેલાં ચાર્ટમાં શું કરવાનું છે, તમને એવું કહ્યું છે કે રેસિડ્યુઝ પ્લસ NHCO3 જે આપણે એડ કરી દીધું, શેક વેલ કરીને એને ફિલ્ટર કરવાનું છે અને ફિલ્ટ્રેટમાં HCl નાખો એન્ડ ઇફ રીપ્રેસિપિટેશન ટેક્સ પ્લેસ then only we can consider it as a acid. તો આપણે NHCO3 તો નાખી દીધો. હવે એને બરાબર આપણે એને હલાવી દઈએ. તમે જુઓ કે હું આગળ પર કાર્બન ડાયોક્સાઇડનું જે અંદરથી પ્રેશર આવે એ પણ એક્સપિરિયન્સ કરી શકું છું. આપણે એને બરાબર હલાવી દીધું. હવે બુકમાં લખ્યું છે એ પ્રમાણે આપણે એને બીજા ફિલ્ટર પેપરમાં ફિલ્ટર કરી દઈએ. તમે જુઓ કે આ તો બાયનરી મિક્સર છે એટલે ઉપર પણ થોડાક રેસિડ્યુ વધશે જ અને નીચે થોડોક વધારે NHCO3 લઈ આપણી પાસે ફિલ્ટ્રેટ પણ આવી ગયું છે અને ઉપર તમે જુઓ કે થોડા રેસિડ્યુઝ પણ આપણી પાસે છે. તો હવે આપણે એ જે રીપ્રેસિપિટેશન થાય છે કે નહીં જોવા માટે એની અંદર આપણે શું નાખવાનું છે, તો થોડોક અંદર HCl નાખવાનું છે જે મેં પહેલેથી અહીંયા તૈયાર કરેલો છે. હવે થોડોક આપણે HCl એને એડ કરીએ. તમે જુઓ ઉભરા તો આવ્યા પણ સાથે સાથે સબસ્ટન્સ રીપ્રેસિપિટેટ થયો, એનું પુનઃ અવક્ષેપન થયું. ફર્સ્ટ ઓફ ઓલ સોલ્યુશન વોઝ ટોટલી ક્લિયર એન્ડ નાઉ યુ કેન સી દેટ. સો ડોન્ટ કન્સિડર ધીઝ એફરવન્સીસ. કેમ કે તમે સમજો અંદર NHCO3 છે ને આપણે HCl પણ નાખીએ છીએ પણ રીપ્રેસિપિટેશન થયું. સો વી કેન સે દેટ વોટર ઇનસોલ્યુબલ એસિડ મસ્ટ બી પ્રેઝન્ટ.
તો આપણને એક સબસ્ટન્સ અહીંયા આગળ ખબર પડી ગઈ કે વોટર ઇન્સોલ્યુબલ એસિડ તો છે. હવે બીજું જે સબસ્ટન્સ છે એટલે બુકમાં હું તમને ફરી બતાવી દઉં કે આપણે અહીંયા આગળ આવી ગયા છીએ આ ફિલ્ટરેટની અંદર આપણે વી હેવ એડેડ HCl, reprecipitation occur, that's why we can say that now acid is present. So one substance out of two is identified. Now we have to still identify the second one જે તમારા રેસિડ્યુમાં છે. હવે ચાન્સીસ આર water insoluble phenol or base or neutral. So what is our next step? Again we have to take the residue into 20% NaOH. We will shake it well, we will filter it. In the filtrate we will add HCl, and if reprecipitation takes place then we will consider it as a phenol. તો સૌથી પહેલાં આપણે ફરીથી આ જે રેસિડ્યુઝ છે ત્યાં આગળ એક નવી ફ્રેશ ટેસ્ટ ટ્યુબ મૂકી દઈશું એને કલેક્ટ કરવા માટે, ફિલ્ટ્રેટને કલેક્ટ કરવા. એને આપણે શેમાં લેવાના છે? તો એને આપણે 20% NaOHની અંદર લેવાના છે. તો ફરી આપણે અહીંયા એમાં રેસિડ્યુઝમાં હોલ કરીએ છીએ. આપણે એનું કાણું પાડી દીધું. હવે NaOHની અંદર હું એને ઉપરથી NaOH એડ કરું છું. NaOHની અંદર આપણે એને લઈ લીધું. એમાં લખ્યું છે કે શેક ઇટ વેરી વેલ. બરાબર આપણે એને હલાવી દઈશું અને પછી આપણે એનું ફિલ્ટર કરીશું. તો અહીંયા આગળ ફિલ્ટર પેપર તૈયાર જ છે. તો હવે આપણે એને ફિલ્ટર કરી દઈએ છીએ. અને આ ફિલ્ટ્રેટ જે આવી રહ્યું છે, ઇન ધીસ ફિલ્ટ્રેટ વી વિલ એડ again HCl, and if reprecipitation occur then we can say that yes, water insoluble phenol is present. Already we have informed you that there are only two water insoluble phenols, alpha naphthol and beta naphthol in your curriculum. આ જે ફિલ્ટરેટ આવી રહ્યું છે એની અંદર અને તમે જુઓ કે થોડુંક એની અંદર રેસિડ્યુઝ પણ છે. આ ફિલ્ટરેટ છે એની અંદર હું એડ કરું છું HCl. રીપ્રેસિપિટેશન થતું નથી. સોલ્યુશન જે છે તે ટ્રાન્સપેરન્ટ અને ટ્રાન્સપેરન્ટ જ રહ્યું. એટલે આપણે ચોક્કસ કહી શકીએ કે વોટર ઇન્સોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ નથી. તો એસિડ છે, ફિનોલ નથી. તો હવે ચાન્સીસ રહ્યા આપણી પાસે કે બેઝ અથવા ન્યુટ્રલ આ બેમાંથી ગમે તે એક હોવું જોઈએ. તો બુકમાં અમે તમને બતાવીએ કે આપણે કયા સ્ટેજ પર આવી ગયા. તો તમે જુઓ આપણે આ જગ્યા પર સેકન્ડ ફિલ્ટ્રેટમાં HCl નાખ્યું, આપણને રીપ્રેસિપિટેશન ના થયું, દેટ્સ વાય ફિનોલ ઇઝ એબસન્ટ. હવે આપણી પાસે આ રેસિડ્યુઝ આ જગ્યા પર છે જે છે આઈધર બેઝ ઓર ન્યુટ્રલ, વન ઓફ ધીસ ટુ. તો એને આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે? વી હેવ ટુ ટેક ધીસ રેસિડ્યુઝ ઇન્ટુ 50% HCl. વી વિલ શેક ઇટ વેલ, વી વિલ ફિલ્ટર ઇટ, and into the filtrate we will add NaOH. રીપ્રેસિપિટેશન થશે તો આપણે માનીશું કે બેઝ છે, અને આ નહીં આવે તો આપણે માનવું પડશે કે એ ન્યુટ્રલ છે. તો આપણે ફરીથી એની અંદર હોલ કરીએ છીએ, નીચે એક ફ્રેશ ટેસ્ટ ટ્યુબ મૂકીએ છીએ, એમાં હોલ કરી અને આપણે એને 50% HClમાં લઈ લઈએ છીએ. 50% HClમાં લીધા પછી નોર્મલી અર્લિયર વી હેવ ટોલ્ડ યુ કે બેઝીસ આર ટેકિંગ લોટ્સ ઓફ ટાઈમ ટુ ડિઝોલ્વ. એને વધારે વાર લાગે છે એટલે બરાબર આપણે એને વી હેવ ટુ શેક ઇટ વેરી વેલ. એકવારનું આપણે જો એને ફિલ્ટર કરવાનું થશે એટલે એક ફ્રેશ ફિલ્ટર પેપર આપણે ફંગલને ક્લીન કરી અને એની અંદર મૂકી દઈશું. યસ, એની નીચે એક આપણે ફ્રેશ ટેસ્ટ ટ્યુબ મૂકી દઈએ છીએ. અને હવે બેઝ છે કે નહીં ચેક કરવા માટે આપણે ઓલરેડી રેસિડ્યુઝ HClમાં લીધા છે. આપણે એને અંદર એડ કર્યું ફિલ્ટરેટને, અને એ ફિલ્ટરેટની અંદર આ વખતે આપણે NaOH નાખીને ચેક કરવાનું છે કે વેધર રીપ્રેસિપિટેશન ટેક્સ પ્લેસ ઓર નોટ.
આટલા બધા ફિલ્ટ્રેટની પણ આપણે જરૂર નથી પડતી, તમારે એનાથી પણ ઓછું લેવાનું હોય છે. હવે આપણી પાસે આ ફિલ્ટ્રેટ છે. આઈ એમ એડિંગ NaOH. તમે જો સોલ્યુશન જે છે એ ટ્રાન્સપેરન્ટ રીતે જેવી રીતે એસિડ આપણને રીપ્રેસિપિટેશન થયો હતો એવા કોઈ જ રેસિડ્યુઝ એની અંદર મળતા નથી. તો NaOH સાથે રીપ્રેસિપિટેશન થતું નથી એટલે આપણે બુકની અંદર ફરીથી ચાર્ટમાં જોઈએ કે આપણે આ જે રેસિડ્યુઝ આવ્યા એને 50% HClમાં લીધા, આપણે એને હલાવ્યું, ફિલ્ટર કર્યું, અને ફિલ્ટરની અંદર ફિલ્ટ્રેટમાં આપણે NaOH એડ કર્યું, રીપ્રેસિપિટેશન નહીં થયું એટલે આપણે હવે માની લેવું પડશે કે ધેરફોર ન્યુટ્રલ ઇઝ પ્રેઝન્ટ. તો આ જે વોટર ઇન્સોલ્યુબલ મિક્સચર છે એની આપણને ટાઈપ મળી વોટર ઇન્સોલ્યુબલ એસિડ એન્ડ વોટર ઇન્સોલ્યુબલ ન્યુટ્રલ. નાઉ લેટ મી ટેલ યુ, અમે આ મિક્સચર બનાવ્યું હતું બેન્ઝોઇક એસિડ અને એસિટેનિલાઇડનું. તો તમને ખ્યાલ છે કે બેન્ઝોઇક એસિડ એ વોટર ઇન્સોલ્યુબલ એસિડ છે અને એસિટેનિલાઇડ એ વોટર ઇન્સોલ્યુબલ ન્યુટ્રલ છે. તો આ રીતે ફરી એકવાર સમરાઇઝ કરાવી દઈએ કે આપણે મિક્સચરનું પહેલાં ચેક કરીએ જે વોટર સોલ્યુબલ છે કે કેમ. ફિલ્ટ્રેટને તમે ઇવાપોરેટ કર્યું, રેસિડ્યુઝ નથી મળ્યા એટલે આપણે માની લીધું કે આ રેસિડ્યુઝ છે એમાં જ બંને તમારા ઇન્સોલ્યુબલ કમ્પોનન્ટ્સ છે. અને ગ્રેજ્યુઅલી આ ચાર્ટમાં જેમ બતાવ્યું છે એમ વન બાય વન વી હેવ ચેક વેધર ઇટ ઇઝ અ એસિડ, ક્રોનોલોજીકલી ફિનોલ ઓર બેઝ. તો એમાં આપણને એસિડ મળ્યું બટ વી ડીડ નોટ ગેટ reprecipitation for phenol or base. So we have to believe that the type of this mixture is water insoluble acid and water insoluble neutral. Now see, the type is determined. So for large scale separation you have 4 different method. The first one which you have already used in the case of, see here you can see that water soluble and water soluble. So type 1 you have to use when both compounds are water soluble. I'm sorry. One compound is water soluble and another is water insoluble. It's my mistake. તો એ વખતે તમે આ મેથડ યુઝ કરી છે. બટ later on, because now we have such a mixture where both the compounds are water insoluble. So here you can see that it's a type 2 and we know that our type is acid plus neutral. So you can see that when one compound is water insoluble acid, then for acid or phenol, acid or base or acid plus neutral, this type you have to perform. So now already we know that there is one water insoluble acid and we also know that acid get dissolved into saturated solution of NHCO3. Remaining 3, either phenol or base or neutral, they won't dissolve into NHCO3. So obviously we should use such a solvent in which acid get dissolved and other compounds don't dissolve. So on a large scale in a beaker you should take your mixture, you should add saturated solution of NHCO3. Because of the presence of acid you will get effervescence. Shake it very well with the glass rod and filter it. In the filtrate you have to add HCl with constant stirring. And now don't write if, because it will reprecipitate as there is a acid present. So acid will reprecipitate, but again you to collect the acid you have to one more time filter it, which is not written, it is written over here, filter it. So you will get acid, and so many times I have told you the compound which not get dissolved separate out first. So in residue, in our case we would get neutral as our type is acid plus neutral. ગુજરાતીમાં મિત્રો તમને કહી દઉં કે આ ટાઈપમાં તમે જોઈ શકો છો કે મિક્સચરમાં બીકરમાં તમારે સેચ્યુરેટેડ NHCO3 લેવાનું, બરાબર હલાવવાનું, એટલે ઉભરા સાથે તમારો જે એસિડ છે એ દ્રાવ્ય થઈ જશે. એને તમે ફિલ્ટર કરી દો. ફિલ્ટરમાં તમે ડ્રોપ વાઇઝ HCl નાખો, સતત ગ્લાસ રોડ વડે કોન્સ્ટન્ટ સ્ટરિંગ કરતા જાઓ, એસિડ રીપ્રેસિપિટેટ થશે, એનું પુનઃ અવક્ષેપન થશે. એને ફરી ગાળી લો. ગાળી લેવાથી તમને ફિલ્ટર પેપરમાં તમારો વોટર ઇન્સોલ્યુબલ એસિડ મળી જશે, જેને પાછળથી આપણે પાણીના વોશ આપીને બ્લોટિંગ પેપરથી ડ્રાય કરી દઈએ. જ્યારે જે મેં વારંવાર કહ્યું છે કે જે દ્રાવકમાં ઓગળે નહીં એ પહેલું છૂટું પડે, તો આ કિસ્સામાં આપણે જાણીએ છીએ કે આપણું આજનું મિક્સચર બેન્ઝોઇક એસિડ અને એસિટેનિલાઇડ છે, એટલે કે ન્યુટ્રલ છે. તો અહીંયા આગળ તમારો એસિટેનિલાઇડ સીધો છૂટો પડી જશે. એને માત્ર તમારે પાણીથી વોશ કરીને બ્લોટિંગ પેપરથી ડ્રાય કરી દેવાનો અને બંને પદાર્થનું તમારે
એનાલિસિસ કરવાનું. તો આ રીતે વોટર ઇનસોલ્યુબલ કમ્પાઉન્ડ્સ જ્યારે બંને હોય એનું તમારે ગ્રેજ્યુઅલી આગળના પાના પરનો જે ચાર્ટ છે એ પ્રમાણે તમારે 1 બાય 1 ચેક કરતા જાઓ કાળજીપૂર્વક, એટલે તમે એમાંથી ટાઈપ શોધી શકો.